અમદાવાદ કઠવાડા જીઆઈડીસીમાં કાજુ પ્રોસેસ કરતા એકમો સામે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી। હલકી ગુણવત્તા અને અખાદ્ય કાજુનો મોટો જથ્થો ઝડપાયો છે। કાજુમાં મોટા પ્રમાણમાં જીવાતો મળી। લગભગ 3 ટન કાજુનો જથ્થો જીવાતવાળો મળ્યો। કેટલ ફીડ માટે વપરાતા કાજુના ભૂકા જીવાતોથી ભરેલા હતા। 3000 કિલો આખા અને ભૂખી સ્વરૂપનો જથ્થો જપ્ત કરાયો। અધિકારીએ કહ્યું કે અભિનંદન ટ્રેડર્સ નામના યુનિટને સીલ કરાયું છે અને સંચાલક ચિરાગ ઠક્કર ફરાર છે, જેની પાસે કાજુ પ્રોસેસિંગ માટે કોઈ પણ લાયસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હતું। રાજસ્થાન અને મધ્યપ્રદેશથી કાજુનો જથ્થો મંગાવાતો હતો। જથ્થાને પુનઃ વેચાણ માટેની હિટિંગ સહિતની પ્રક્રિયા કરાતી। કાજુના ટુકડા માર્કેટમાં છૂટક વેપારીઓને અપાતા। આ હલકી ગુણવત્તાવાળા કાજુ મીઠાઈ બનાવવામાં વપરાતા હોવાની શક્યતા નકારી ન શકાય। જે તમામ બોક્सेसમાં કે થેલીઓમાં કાજુ રાખવામાં આવેલા હતા એ ઘણા લાંબા સમયથી રાખવામાં આવેલા એવું જણાવ્યું અને દરેક પેકેટમાં જીવડા પડેલા જોવા મળ્યા અને તદ્દન બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં એ જોવા મળ્યું। વધુમાં કાજુનો ભૂકો જોવા મળ્યો। જ્યારે તપાસ કરતા એમને પૂછ્યું કે ભાઈ આ કાજુનો ભૂકો શેના માટે વપરાય છે, તો એ લોકો દ્વારા એમ જણાવવામાં આવ્યું કે કેટલ ફીડિંગ માટે એ લોકો આપી રહ્યા છે, પરંતુ જો કેટલ ફીડિંગ માટે અપાતું હોય એવા કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા નહીં। તો આ જથ્થો જેમાં જીવાતવાળો જથ્થો હતો અને તેને બહારથી મંગાવાતો હતો। હવે આ જ કાજુના જથ્થાનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ જે રીતે થતો હતો, બિન આરોગ્યપ્રદ આ જથ્થો ઝડપાયો છે અને 3 ટન જે કાજુ છે તેમાં જીવાત મળી આવી। તો મોટી કાર્યવાહી, કઠવાડા જીઆઈડીસીના 3 યુનિટ સીલ કરાયા।